સૌમિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશ્વર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. અને તારીખ છે 29/5/2026 શુક્રવાર, જેઠ અધિક શુક્લ પક્ષ અને 13 તિથિ છે. આજે અધિક માસ ચાલે છે એટલે શિવની પૂજા, શિવનું દર્શન 13 તિથિ બહુ જ મહત્વનું હોય છે. તે સિવાય બ્રાહ્મણોને દહીંનું દાન કરવું, બ્રાહ્મણોને દાન કરો દહીંનું, એની પ્રત્યે દક્ષિણામુખી દહીંનું દાન કરવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 13, આજે તારીખ છે 29/5/2026 ને શુક્રવાર. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે 13. આ 13 થી જાય સવારે 9:52 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ. સ્વાતિ નક્ષત્ર સવારે 10:39 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ફરીદ યોગ. આજે સવારે 3:55 શરૂ થઈ આવતીકાલે સવારે 4:36 પૂર્ણ થઈ જાય છે. આજે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. તૈતિલ કરણ આજે સવારે 9:52 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ નક્ષત્ર આવે છે રહને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. મિત્રો, આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 30 તારીખે સવારે 6:39 થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા છે. આ રાશિથી વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેને યોગ્ય સમય પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સ્વામિનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. તમારી જો આજે વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય તો મને કોમેન્ટ્સમાં લખીને મોકલાય, તો તમારા માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારું જીવન સુંદર. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સ્વામિનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે આમ તો શુક્રવાર છે એટલે બ્રાહ્મણોને દહીંનું દાન કરવાનું બહુ મહત્વ છે. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું ભાવતું ભોજન કરાવવું જોઈએ, મિત્રને લઈ જવાય એને સારું ભાવતું ભોજન કરાવવાથી જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવી શકે છે. લક્ષ્મીદેવીની પરમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ સમય જોઈ લે. સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 21 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, હાલમાં તો અત્યારે અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ હોય તો આપણે જ્યોતિષ ચેનલ પર જવાનું, પ્લે લિસ્ટમાં જવાનું, એમાં વારનું શુકન જોઈ લો, એમાં જે મૂકેલું હોય શુકન તે પ્રમાણે તમે કરશો તો તમને તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશ્યામ અંતર્ગત ચતુર્દશ્યામ ભૃગુવાસન વિત્તાયામ. મિત્રો, ખાસ કરીને આપણે આવતા મહિનામાં યજ્ઞ રાખ્યા છે. એ યજ્ઞમાં બુધ અને રાહુ જેની કુંડલીમાં ખરાબ ચાલતા હોય છે એના માટે પણ છે, જેને શુભ છે એના માટે પણ રાખ્યો છે યજ્ઞ. એમાં દરોઈ અને ઝંઝેટો આની આહુતિ આપવાનું બહુ જ મહત્વ હોય છે. તો એ 108 આપણે આહુતિ આપવાના છે. તો એના માટેનો જ્યારે મેસેજ આવે એટલે તરત મને ફોન કરીને નામ લખાવી દેજો. યજ્ઞ આપણે ઘરે જ રાખેલો છે. આ સંકલ્પ પૂર્ણ થાય, પૂજા પતે એટલે મને કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરતા હોય તેનું નામ લખીને મોકલી દો. ભગવાન તમારા માટે પ્રાર્થના કરી દઈશ. અદ્યતન માસના માસોત્તમ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશ્યામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ,
पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सं रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन
કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.